હેલો મિત્રો, જય માતાજી અને ગુડ મોર્નિંગ। આપણે આજે આપણા ફાર્મમાં આવી ગયા છીએ। આપણે આમાં ડોકા બાંધ્યા ત્યાં જોઈ આપણે રિઝલ્ટ કેવું આવી ગયું છે। રિઝલ્ટ આપણને ખબર ક્યાંથી પડે ડોકું સેટ થઈ ગયું। જો આ હોય ને આ ડાળખળી, આ ડાળી ખરી જાય એટલે આ ડોકું સેટ થઈ જાય છે। આ બધા ડોકા આ ખરી જાય, હાથે ખરી જાય ને એ ડોકું સેટ થઈ ગયેલું હોય। જે ન ખરે એ સુકાઈ ગયેલું હોય। એમાં આપણને રિઝલ્ટ આવે એના ઉપરથી ખબર પડે છે આપણને। એટલા માટે આપણે આમાં ડોકા બાંધ્યા હતા અને તડકો પડ્યો એટલે આપણે આમાં ડોકા 100% રિઝલ્ટ આવી ગયું છે। કારણ કે ઠંડી પડે તો ડોકું ફેલ થવા કરે અને તડકો પડે તો ડોકું સેટ થઈ જાય। કારણ કે ગરમીની જરૂર પડે આને। આ ડોકું એમને સેટ થઈ ગયા છે બધા કમ્પ્લીટ। સારીવાળા હતા એ પણ થઈ ગયા છે, નકર આ ડોકું ન થાય। પણ આ તડકો પડ્યો ને તડકાના હિસાબે આ બધા ડોકા કમ્પ્લીટ સેટ થઈ ગયા, નકર ન થાય। આને મતલબમાં ગરમી જોવે, ગરમી હોય એટલે આ ડોકું કમ્પ્લીટ ગમે એવો કારીગર હોય સેટ થઈ જાય છે। તમે પણ બાંધો ને આ ડોકું આવી રીતના, પણ તડકો પડવો જોવે ત્યારે બાંધો એટલે તમારું ડોકું પણ ફેલ ન થાય। શિયાળામાં બાંધો એટલે તમારું ડોકું પણ ફેલ થઈ જાય છે। સારા કારીગરનું પણ ફેલ થઈ જાય છે ઠંડી પડે એટલે આપણે આમાં એ જોવાનું હતું કે કેવા વાતાવરણમાં આપણે ડોકાનું રિઝલ્ટ આવે છે। તો આપણે તડકો હોય એટલે સારામાં સારું રિઝલ્ટ આવે છે। એક નોરતામાં પણ સારામાં સારું રિઝલ્ટ આવે છે। આવા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરજો। જય માતાજી।